નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જે બેચમાં પણ આપણે ઓલરેડી એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે, સજીવ વિશ્વ, બરાબર. અને આપણો આ જે બેચ છે કે જેની અંદર આપણે શું શીખવાના છે એની પણ હું વાત કરું તો આપણે આ બેચમાં દરેક એનસીઈઆરટીના ટોપિકને ક્લિયર કરવાના છે, એનસીઈઆરટીની દરેક લાઇનને કવર કરવાના છે. બીજું, જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ નોટ પણ તમને મળી જવાની છે. ક્યાંથી મળી જવાની છે? તો આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે. એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અને એના પર ક્લિક કરીને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ ડાઉનલોડ કરવાની છે, એના પર એનરોલ કરવાનું છે. અને એટલું તમે કરશો તો તમને મળી જશે એક નીટ સિરીઝ બાયોલોજી, જેના પરથી તમને સમર્પણ એજ્યુકેશન હબના જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર છે એ પણ મળી જશે અને પીડીએફ નોટ પણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર છે ક્લાસ 11નું સેકન્ડ ચેપ્ટર, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ, જેમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોવાના છે. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું આગળના ચેપ્ટરમાં કે હાલમાં કેટલી જાતિઓ શોધાયેલ છે. તો હાલમાં 1.7 થી 1.8 મિલિયન, કેટલી? 1.7 થી 1.8 મિલિયન જાતિઓ શોધાયેલી છે. તો આ બધી જાતિઓનો જો આપણે એક સાથે અભ્યાસ કરવો હોય તો એ અશક્ય છે. તો એના માટેનું વર્ગીકરણ કરવાની જરૂર પડી, અને એ વર્ગીકરણ એટલે કયું વર્ગીકરણ? જૈવિક વર્ગીકરણ. તે આપણે શીખવાના છે. તો આ બધી જે જાતિ છે એનો અભ્યાસને સરળ બનાવવા વર્ગીકરણ કરવામાં આવે છે. ચલો, હવે જો આપણે વાત કરીએ તો પ્રારંભિક વર્ગીકરણ. જ્યારથી પૃથ્વી પર સજીવો આવ્યા છે, જ્યારથી જીવસૃષ્ટિ પૃથ્વી પર આવી છે ત્યારથી જ વર્ગીકરણ થઈ રહ્યું છે, અને ત્યારથી જ પ્રારંભિક વર્ગીકરણ થયેલું. તો પ્રારંભિક વર્ગીકરણમાં શું થયેલું કે માણસ જે પહેલાં હતો તે માનવે પોતાની ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કરેલું. કઈ ઉપયોગિતાની વાત કરું તો ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કરેલું, જેમાં શું આવશે? તો એમાં રહેઠાણ આવશે. રહેઠાણ માટે કોનો ઉપયોગ કરી શકાય, કયા લાકડાનો ઉપયોગ કરી શકાય એના માટે. પછી ખોરાક, કઈ વનસ્પતિ છે, કયા પ્રાણીઓ છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય એના માટે. કયા પ્રાણીઓના ચામડામાંથી પહેરવેશ બનાવી શકાય. વનસ્પતિમાં પણ કઈ વનસ્પતિ છે કે જેનો પહેરવેશમાં આપણે ઉપયોગ કરી શકીએ. એ રીતે વનસ્પતિમાં પણ અમુક રેશા બનશે અને એ રેશામાંથી પણ શું બને? પહેરવેશ બને. એવી રીતે ઔષધો માટે. તો આ રીતે માણસે શું કર્યું? પોતાની ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કરવાનું શરૂ કરી દીધું. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણે ન હતું. હવે એક પહેલા વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલ જે વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિકે પ્રથમવાર વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કર્યું. યાદ રાખજો, પ્રથમવાર વૈજ્ઞાનિક ધોરણે
વર્ગીકરણના પ્રયત્ન કર્યા, વર્ગીકરણ કરવા પ્રયત્નો કર્યા. શું કર્યું? તો એમણે જે વનસ્પતિ હતી, બરાબર, વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વર્ગીકરણ કર્યા તે ધ્યાન આપજો. વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરું તો વનસ્પતિની બાહ્યકાર રચનાના આધારે, કોના આધારે? કોના આધારે? બાહ્ય રચનાના લક્ષણોના આધારે એમણે વનસ્પતિને 3 ભાગમાં વહેંચી દીધી: છોડ, સૃપ અને વૃક્ષ. બરાબર. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ છે આ પણ. પછી પ્રાણીઓને પણ રક્તકણની હાજરી અને ગેરહાજરીના આધારે 2 ભાગમાં વહેંચ્યા. કોની? રક્તકણની. રક્તકણની હાજરી અને ગેરહાજરીના આધારે. કયા 2 ભાગમાં? તો લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના. લાલ રુધિર વગરના એટલે કે આની અંદર કોણ હાજર છે? આની અંદર આરબીસી રક્તકણ હાજર છે અને આની અંદર આરબીસી શું છે? ગેરહાજર છે. તો આ રીતે અમે પ્રથમવાર વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કર્યું હતું. ફટાફટ નોટ ડાઉન કરજો. ને એટલા માટે જ આ જે એરિસ્ટોટલ વૈજ્ઞાનિક છે કે જેને આપણે શું કહેવાના છે? જેને આપણે જીવવિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. પિતાનું બિરુદ આપેલું છે, કહેવામાં આવે છે. ફટાફટ નોટ ડાઉન કરો. અને આ જે લાલ રુધિરવાળા છે, જેને ઇંગ્લિશમાં આ રીતે પણ કહી શકીએ ઇનેમિયા, અને આને કહીશું એનિમિયા. ચલો, આટલું નોટ ડાઉન કર્યું. જો શું થયું? પ્રથમવાર વૈજ્ઞાનિક ધોરણે કયા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કરેલું? એરિસ્ટોટલ વૈજ્ઞાનિકે શું કરેલું? વનસ્પતિને છોડ, સૃપ અને વૃક્ષમાંની બાહ્ય રચનાના લક્ષણોને આધારે વહેંચી નાખ્યા. જે નાના હતા એને છોડ કીધા, જે મધ્યમ કદના છે એને સૃપ કીધા, અને જે વિશાળ છે કદ એને એમણે વૃક્ષ કીધા. એવા પ્રાણી કે જેમાં લાલ રુધિર છે, તો એમાં આપણે પોતે મનુષ્ય બી આવીએ, તો એવા, અને જેમાં લાલ રુધિર નથી એટલે જેમાં આરબીસી હશે, જે લાલ રંગનું રુધિર ધરાવશે, અને જેમાં નહીં હશે તે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. તો એ રીતે સજીવોને વિભાજિત કર્યા. ચાલો, હવે આપણે આગળ જોવાના છે. એના પછી 1735માં, ક્યારે? 1735માં એક વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે કેરોલસ લિનિયસ. કયા વૈજ્ઞાનિક? કેરોલસ લિનિયસ. આ જે વૈજ્ઞાનિક છે એણે આપણને એક વર્ગીકરણ પદ્ધતિ આપેલી, તેનું નામ છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કયા માપદંડના આધારે આપેલી? તેનો માપદંડની જો હું વાત કરું, કયા માપદંડને આધારે આપેલી હતી? એમનો માપદંડ હતો કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી. એના માપદંડના આધારે આપણને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. શું કર્યું તે જો.
એમણે જે સજીવોમાં કોષ દિવાલ હાજર છે, શું હાજર છે? કોષ દિવાલ હાજર, કોષ દિવાલ હાજર છે અને જેમાં ગેરહાજર છે, હાજર ગેરહાજર. તો જેમાં કોષ દિવાલ હાજર હતા એને એમણે કીધું એવા સજીવોને એમણે મૂક્યા વનસ્પતિ સૃષ્ટિમાં, અને જેમાં ગેરહાજર છે એને મૂક્યા પ્રાણી સૃષ્ટિમાં. આ વર્ગીકરણ પદ્ધતિ ઘણા સમય સુધી વપરાય, પણ એ પદ્ધતિ પણ લાંબો સમય સુધી ઉપયોગી સાબિત નહીં થઈ, કારણ કે એ પદ્ધતિની પણ અમુક ત્રુટીઓ હતી. તો હવે આપણે એની ત્રુટીઓ જોવાના છે. શું ત્રુટીઓ હતી તે? ચલો અહીંયા આપણે ત્રુટીઓ લખીએ. ત્રુટી શું હતું તે ધ્યાન આપજો. એમણે આ જે વનસ્પતિ સૃષ્ટિ હતી એમાં કોનો સમાવેશ કરેલો કે જેમાં કોષ દિવાલ હાજર હતી. એટલે એની અંદર આવશે બેક્ટેરિયા. કોણ આવશે? બેક્ટેરિયા આવશે, ફૂગ આવશે, પછી દ્વિઅંગી વનસ્પતિ આવશે, ત્રિઅંગી વનસ્પતિ આવશે, પછી અનાવૃત બીજધારી વનસ્પતિ આવશે, પછી આવૃત બીજધારી વનસ્પતિ આવશે. એવી રીતે વાત કરું તો નીલહરિત લીલ પણ આવશે, કે જેમાં કોષ દિવાલની હાજરી હતી એ બધાને એમણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા. પ્રાણી સૃષ્ટિમાં એમણે કોને મૂકેલા? પ્રજીવોને. બીજું સસ્તનો અને કીટકો. આવા જે સજીવો હતા એની અંદર કોષ દિવાલની ગેરહાજરી હતી, એમને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા, અને આ બધા જે સજીવો હતા એને ક્યાં મૂકી દીધા? વનસ્પતિ સૃષ્ટિમાં. તેની ત્રુટિ શું છે? તેની ત્રુટિની જો હું વાત કરું તો એમાં ભેદ સ્પષ્ટ ન કરતી હતી. આ જે પદ્ધતિ છે એ ભેદ સ્પષ્ટ ન કરતી હતી. કયા ભેદ સ્પષ્ટ ન કરતી હતી એની વાત કરીએ તો પહેલો ભેદ છે આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી કોણ? આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી એ જે સજીવો છે એનો ભેદ સ્પષ્ટ ન કરતી હતી. વાત કરું તો અહીંયા આદિકોષ કેન્દ્રીની અંદર આવશે બેક્ટેરિયા. કોણ આવશે? બેક્ટેરિયા. તો ઘણા બધા મોસ્ટલી બેક્ટેરિયા કેવા છે? આદિકોષ કેન્દ્રી છે, અને સુકોષ કેન્દ્રીમાં ઘણા બધા સજીવો આવે છે. તો એમણે શું કરેલું કે આદિકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે, અને વનસ્પતિ છે, ફૂગ છે, અમુક પ્રોટિસ્ટા મતલબ અમુક બીજા પણ સજીવો છે કે જે બધા સુકોષ કેન્દ્રી છે તેને સાથે મૂકી દીધા હતા. બરાબર. તો આ ભેદ સ્પષ્ટ ન કરતી હતી. એવી જ રીતે બીજી વાત કરું તો એક કોષીય. અમુક સજીવ એક કોષીય હતા અને અમુક સજીવ હતા એ કેવા હતા? બહુકોષીય. તો એને પણ એમણે સાથે મૂકી દીધા હતા. એક ઉદાહરણની વાત કરું એમાં તો એક લીલ છે ક્લોરેરા, બરાબર. એવી રીતે ક્લેમિડોમોનાસ. આ કેવી છે? તો આ છે એક કોષીય. અને એક બીજી લીલ છે સ્પાઇરોગાયરા. તો આ જે છે એ બહુકોષીય છે. તો આ બંનેને સાથે મૂકી દીધેલા હતા વનસ્પતિ સૃષ્ટિમાં. એવી રીતે વનસ્પતિ પોતે કેવી છે? બહુકોષીય છે. તો એ બધાને એક જ સૃષ્ટિમાં મૂકી દીધા, એટલે એક કોષીને બહુકોષીનો ભેદ સ્પષ્ટ ન કરતી હતી. ત્રીજું જો હું વાત કરું તો અમુક જે છે બીજું એ શું સ્પષ્ટ ન કરતી હતી? વિષમપોષી અને સ્વયંપોષી. એનો પણ ભેદ સ્પષ્ટ ન કરતી હતી. વિષમપોષીની વાત કરું તો ફૂગ એ વિષમપોષી છે, તો પણ એને વનસ્પતિ સાથે મૂકી દીધી કે જે વનસ્પતિઓ કેવી છે? સ્વયંપોષી છે.
તો આ રીતે ભેદ સ્પષ્ટ ન કરતી હતી. એક બીજો ભેદની હું વાત કરું તો ચલો અહીંયા એ ભેદ હું અહીંયા લખી દઉં છું. બરાબર, આ પણ એક ત્રુટિ જ હતી. અહીંયા પણ હું એક ત્રુટિ લખી દઉં છું કે એક સજીવ છે જેનું નામ છે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા આ જે સજીવ છે કે જેમાં કોષ દિવાલ ગેરહાજર છે, કોષ દિવાલ નથી, તો પણ શું કરેલું, તો પણ એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યું હતું. તો આ બધી અમુક ત્રુટિઓ છે, એના કારણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ લાંબો સમય સુધી ઉપયોગી ન થઈ હતી. ફટાફટ નોટ ડાઉન કરો. તો ચાલો હવે આપણે શું કરવાના છે, આ બધી પ્રોબ્લેમ હતો કે આ બધા માત્ર ખાલી બાહ્ય લક્ષણો, ખાલી કોષ દિવાલનું માપદંડ જોઈને આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં સજીવોને વર્ગીકૃત કરી નાખ્યા. પણ સમયાંતરે એમાં ફેરફાર આવ્યા. કેમ? કારણ કે આ બધી ત્રુટિઓ હતી. જે ભેદ સ્પષ્ટ થવો જોઈએ થતો હતો નહીં, કે બધા સજીવોને એક જૂથમાં મૂકી દીધા, ભલે એક કોષી હોય, બહુકોષી હોય, સુકોષ કેન્દ્રી હોય. તો એના કારણે શું થયું, સમયાંતરે ફેરફારો થતા ગયા અને અમુક બીજા પણ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા. કયા લક્ષણો બીજા ધ્યાનમાં લીધા, તો બીજા લક્ષણોની વાત કરું કે જેમાં કોષ રચના કેવી છે એ પણ ધ્યાનમાં લીધું, એટલે કે આદિ કોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે એ પણ ધ્યાનમાં લીધું. પછી કોષ દિવાલની પ્રકૃતિ, કોષ દિવાલ કોની બનેલી છે એ પણ ધ્યાનમાં લીધું. બરાબર. પછી એની પોષણ પદ્ધતિ પણ ધ્યાનમાં લીધી, રહેઠાણ પણ ધ્યાનમાં લીધું. પછી એની પ્રજનન પદ્ધતિ પણ ધ્યાનમાં લીધી. પછી એના ઉડ વિકાસીય સંબંધો પણ ધ્યાનમાં લીધા. તો આ બધું ધ્યાનમાં લઈને સમયાંતરે શું થતા ગયા, સમયાંતરે ફેરફારો થતા ગયા, વર્ગીકરણમાં ફેરફારો થતા ગયા. ચાલો, એના પછી જે પદ્ધતિ આવેલી એ કઈ પદ્ધતિ છે, એ છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોણે આપેલી છે? હકેલે. વૈજ્ઞાનિકનું નામ છે હકેલે આપી. કઈ સાલમાં આપી એની વાત કરું તો એ 1866માં આપી હતી. 1866માં શું કર્યું હતું તે જો. અહીંયા આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં 3 સૃષ્ટિ આવી હતી. બરાબર. એક હતી વનસ્પતિ સૃષ્ટિ, જે ત્યાં હતી એ હતી જ. બીજી હતી પ્રાણી સૃષ્ટિ. પણ ત્રીજી કઈ સૃષ્ટિ આવી, તો અહીંયા આવી જે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિનું નામ છે પ્રોટિસ્ટા. આ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કયા સજીવો આવ્યા, જેટલા પણ એક કોષીય સજીવ હતા એ બધા સજીવોને ક્યાં મૂકી દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. હજુ પણ પ્રોબ્લેમ એ હતો કે ભલે એક કોષીને છૂટા પાડી નાખ્યા, પણ એક કોષી બી આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી પણ છે, એ બધા ભેગા જ હતા. તો એ ત્રિસૃષ્ટિમાં પણ એ પ્રોબ્લેમ હતો. બરાબર. તો પહેલાં આટલું નોટ ડાઉન કરો, પછી આપણે ચતુસૃષ્ટિ જોવાના છે. ચલો, પછી આવી ચતુસૃષ્ટિ. અહીંયા જ આપણે લખશું ચતુસૃષ્ટિ. ચતુસૃષ્ટિ જે છે એ કોણે આપેલી છે? તે કોયલેન્ડે આપેલી છે. ક્યારે? તો 1956માં. 1956માં. ચતુસૃષ્ટિમાં કઈ કઈ સૃષ્ટિનો સમાવેશ થાય, તો એમાં આવશે 4 સૃષ્ટિ. કઈ કઈ 4 સૃષ્ટિ તે જો. વનસ્પતિ સૃષ્ટિ તો આવશે જ.
પ્રાણી સૃષ્ટિ પણ આવશે જ, પણ એની અંદર પ્રોટિસ્ટા સૃષ્ટિ પણ આવશે જ. એની અંદર ચોથી જે સૃષ્ટિ ઉમેરાઈ એ હતી મોનેરા. જેટલા બી સજીવો કેવા હતા, આદિ કોષકેન્દ્રી અને એક કોષીય. આદિ કોષકેન્દ્રી, આખું લખો, આદિ કોષકેન્દ્રીય અને એક કોષી હતા. એ બધાને ક્યાં મૂકી દીધા? મોનેરા સૃષ્ટિમાં. અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કયા સજીવો આવી ગયા? કે જે એક કોષીય છે અને સુકોષ કેન્દ્રીય છે. હજુ પણ પ્રોબ્લેમ શું હતો કે ફૂગ જે છે વિષમપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો પણ ફૂગને કોની સાથે મૂકી હતી? વનસ્પતિ સૃષ્ટિમાં. તો એના કારણે પછી જે સૃષ્ટિ આવેલી છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, તે પહેલાં ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચલો, અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરવાનું છે. સુકાય આયોજન પર ધ્યાનમાં લીધેલું. બરાબર. ચાલો હવે આપણે શું કરીશું? આપણે એનસીઈઆરટીની લાઈન છે એ કવર કરીએ, કારણ કે એનસીઈઆરટી પર ઇમ્પોર્ટન્ટ છે. લિનિયસના સમયમાં બધી વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છેક હમણાં સુધી એનો આપણે ઉપયોગ થયો, હમણાં સુધી આપણે એનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષી, બહુકોષી, પ્રકાશસંશ્લેષી અને અપ્રકાશસંશ્લેષી એટલે કે સ્વયંપોષી અને વિષમપોષી વગેરે જેવા સજીવોનો ભેદ સ્પષ્ટ કરતી ન હતી. આ એની ત્રુટિ હતી. સજીવોનું વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું, પણ સમજવામાં સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા હતા નહીં. આથી દ્વિસૃષ્ટિવાળા વર્ગીકરણ પદ્ધતિ પણ લાંબા સમય સુધી ઉપયોગમાં ન જણાય, એનો ઉપયોગ ન થયો. સંપૂર્ણ બાહ્યકાર રચના તો ધ્યાનમાં લેવા જ પડશે. એની સાથે સાથે કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, કોષ દિવાલ શાની બનેલી છે તે, પોષણનો પ્રકાર એટલે કે વિષમપોષી છે કે સ્વયંપોષી છે, નૈસર્ગિક નિવાસસ્થાને કયા નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે એ પણ ધ્યાનમાં લીધું. પ્રજનન પદ્ધતિ અલિંગી પ્રજનન કરે છે કે લિંગી પ્રજનન કરે છે, કયું વાનસ્પતિક પ્રજનન કરે છે એ પણ ધ્યાનમાં લીધું. ઉડવિકાસીય સંબંધો, આ બધું ધ્યાનમાં લેવાની જરૂરિયાત અનુભવાઈ હતી. ને આથી સજીવો માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે ફેરફારો થતા ગયા. વનસ્પતિ અને પ્રાણીઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી એટલે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો રહે જ, પરંતુ કયા જૂથો કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય તેની સમજણ બદલાતી ગઈ. ને સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિની પણ સંખ્યા અને સમાવેશ સજીવોની પ્રકૃતિ જુદી જુદી સમજવામાં આવી. મેં તમને કીધું તેમ પહેલાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પછી પ્રોટિસ્ટા ઉમેરાય, ચોથી મોનેરા ઉમેરાય. હવે જે આપણે શીખવાના છે એ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે શીખવાના છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આ પદ્ધતિ જે વૈજ્ઞાનિકે આપી છે એનું નામ શું છે? એનું નામ છે R.H. વિક્ટર. ક્યારે આપેલી? તો 1969 થી 1973 આપી. એ 5 સૃષ્ટિમાં કયા કયા માપદંડોને આધારે આપેલી તેની વાત કરીએ. પહેલા તો આપણે માપદંડો કયા ધ્યાનમાં લીધા? તો એ માપદંડોની વાત કરું તો પહેલા આપણે કોષની રચના ધ્યાનમાં લીધી, કોષીય રચના. શું ધ્યાનમાં લીધું? કોષીય રચના એટલે કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? આદિકોષ કેન્દ્રી છે સજીવ કે સુકોષ કેન્દ્રી?
એ ધ્યાનમાં લીધું. તો એમણે શું કરેલું તે ધ્યાન આપજો. આડી કોષ કેન્દ્રી હતા જે બેક્ટેરિયા, એ બેક્ટેરિયાને એમણે શું કરેલું, એને મોનેરા સૃષ્ટિમાં મૂકેલા. અને તે સિવાયના જે બધી સૃષ્ટિ, બરાબર, એટલે જે બી સુકોષ કેન્દ્રી હતા એમાં કોણ, બધા જ સૃષ્ટિ, બધી જ સૃષ્ટિ આવી ગઈ. કઈ કઈ બધી સૃષ્ટિ આવી ગઈ? તો આમાં પ્રોટિસ્ટા પણ આવશે, પછી ફૂગ પણ આવશે, વનસ્પતિ પણ આવશે અને પ્રાણી પણ આવશે. આ માપદંડ. જો બીજા માપદંડની હું વાત કરું, તો એ જે બીજો માપદંડ હતો એ સુકાય આયોજન. એમણે શું કરેલું, એક કોષી અને બહુકોષીને પણ છૂટા પાડી નાખ્યા. એક કોષી અને બહુકોષી, જેટલા બી એક કોષી સજીવ હતા તેને મોનેરામાં મૂક્યા, જે આડી કોષ કેન્દ્રી હતા એક કોષી, અને જે બીજા બહુકોષી હતા અને બીજા જે છે કે જે આડી કોષ કેન્દ્રી છે પરંતુ એક કોષી છે એને પ્રોટિસ્ટામાં મૂકેલા. અને બહુકોષીની અંદર જે પ્રમાણેનું આયોજન છે કે કોઈ છે કે જેમાં કોષો ભેગા મળીને પેશી, અને એ પેશી પણ શિથિલન ગોઠવણીવાળી હોય, તો અહીંયા પેશી જે છે એનું આયોજન કેવું છે, શિથિલન. તો એને મૂકી દીધા ફૂગમાં, એવા સજીવોને એને મૂકી દીધા ફૂગ સૃષ્ટિમાં. પછી અંગસ્તરીય આયોજન ધરાવે. અંગસ્તરીય એટલે શું થશે, પેશી ભેગી મળી શું બનાવશે, અંગ બનાવશે. શું બનાવશે, અંગ. બરાબર, તો એ બધાને મૂકી દીધા વનસ્પતિમાં. બરાબર, પછી જે એવા છે કે જે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, અંગતંત્ર સ્તરીય, તો એવા જે સજીવો હતા એમાં મૂકી દીધા, એવા બધાને પ્રાણી સૃષ્ટિમાં મૂકી દીધા. તો આ પ્રમાણે એને બીજો માપદંડ પર ધ્યાનમાં લીધો, કયો, સુકાય આયોજન. ત્રીજો માપદંડ જે એમણે ધ્યાનમાં લીધેલો હતો એ કયો હતો, તો પોષણ પદ્ધતિ. શું ધ્યાનમાં લીધું, પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ એટલે કે જે પ્રકાશસંશ્લેષી છે, મોટે ભાગે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પ્રકાશસંશ્લેષી છે, સ્વયંપોષી છે, તો મોટે ભાગેના સજીવો એમાં વનસ્પતિ આવતી હતી. પછી અમુક બેક્ટેરિયા પણ આવે છે અને અમુક પ્રોટિસ્ટાના પણ આવે છે. તો આમાં કોણ કોણ આવશે, વનસ્પતિ તો આવશે જ, પછી નીલહરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા જે છે એ પણ આવશે. સાયનોબેક્ટેરિયા. પછી એમાં પ્રોટિસ્ટાની વાત કરું તો એમાં આવશે ક્રાઇસોફાઇટસ, પછી યુગ્લેનોઇડ, પછી ડાયનોફ્લેજેટસ. આ બધા જે છે રંજક દ્રવ્ય ધરાવે છે અને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો એ બધાને એમણે એની પોષણ પદ્ધતિ પણ ધ્યાનમાં લીધેલી. એવી રીતે અમુક જે છે કે જે કેવા છે, વિષમપોષી, જે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા, તે મોટે ભાગે એ બધા ફૂગ આવશે અને એમાં આવશે પ્રાણીઓ અને બીજું આવશે પ્રજીવો. તો આ રીતે એમણે પોષણ પદ્ધતિ પણ ધ્યાનમાં લીધી. હજુ પણ માપદંડ છે પણ પહેલા આ 3 માપદંડને નોટ ડાઉન કરી લો. ચોથું જે માપદંડ છે એ છે પ્રજનન પદ્ધતિ. શું છે, પ્રજનન પદ્ધતિ. પ્રજનન પદ્ધતિની વાત કરું તેમાં 2 આવશે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. એમ તો વાનસ્પતિક પ્રજનન પણ આવે, બરાબર, તો એ પણ ચાલો લખી દઈએ, વાનસ્પતિક પ્રજનન.
તો આ પ્રજનન પદ્ધતિ પણ એમને ધ્યાનમાં લીધી. જે મોટે ભાગેના જે ઉચ્ચ કક્ષાના સજીવો છે તે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ પદ્ધતિ આવશે. એટલે કે એમાં આવી શકે વનસ્પતિ પણ આવી શકે અને પ્રાણીઓ. પછી જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે એ નિમ્ન કક્ષાના સજીવો, જેમાં કે બેક્ટેરિયા છે, પછી ફૂગ છે, અમુક પ્રોટિસ્ટા છે કે જેમાં અલિંગી પ્રજનન પણ થાય છે, તો એ પણ એમણે ધ્યાનમાં લીધું. વાનસ્પતિક પ્રજનન જેવું કે અવખંડન એક ઉદાહરણ તો સ્પાઇરોગાયરા છે. તો અવખંડન આવશે, બરાબર, પુનઃસર્જન આવશે. એ બધી વાનસ્પતિક પ્રજનનમાં પણ આ બધી પદ્ધતિઓ, તો એ પણ એમણે ધ્યાનમાં લીધું વર્ગીકરણ કરતી ફેરી. અને પાંચમું શું ધ્યાનમાં લીધું? તો પાંચમું જે ધ્યાનમાં લીધું એ જાતિ વિકાસીય સંબંધો. જાતિ વિકાસીય સંબંધો. જાતિ વિકાસીય સંબંધમાં કયો સજીવ છે એ કોનામાંથી ઉદ્ભવેલો છે, સમયાંતરે એની અંદર શું રચનામાં, એની આંતરિક રચનાની બાહ્યકાર રચનામાં શું ફેરફાર આવતા ગયા એ પણ ધ્યાનમાં લીધું, જેને આપણે કહીશું ઉડ વિકાસીય સંબંધો. તો તમારે આ ખૂબ મહત્વનું યાદ રાખવાનું છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા માપદંડોના આધારે? તો કોષીય રચના. કોના આધારે? કોષીય રચના, સુકાય આયોજન, પોષણ પદ્ધતિ અને પ્રજનન પદ્ધતિ અને જાતિ વિકાસીય સંબંધો. ફટાફટ નોટ ડાઉન કરો, પછી આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોવાના છે. ચાલો હવે આગળ વધીએ. તો આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિમાં કોણ આવશે એની વાત કરવાના છે. આ જે 5 સૃષ્ટિ છે એ 5 સૃષ્ટિમાં કોણ કોણ આવશે? તો એ 5 સૃષ્ટિ જે છે એમાં કોણ આવવાનું છે તે જો. એ 5 સૃષ્ટિ જે છે કે જેમાં આવવાના છે અલગ અલગ સજીવો. તો પહેલા વાત કરું મોનેરા સૃષ્ટિની. આપણે અલગ કલરથી કલર અલગ લઈશું તો તમને સમજવામાં બહુ ક્લિયર થશે, એટલા માટે ખૂબ ક્લિયર થશે. ચલો, તો પહેલી છે મોનેરા સૃષ્ટિ. એ મોનેરા સૃષ્ટિમાં કયા સજીવોનો સમાવેશ થાય? તો એની અંદર આવશે કે જે એક કોષીય છે. કેવા છે? એક કોષીય છે અને આદિ કોષ કેન્દ્રી છે. એવા સજીવો આવશે ને. એમાં ઉદાહરણ તરીકે જો જોઈએ તો બેક્ટેરિયા. પોષણ પદ્ધતિની વાત કરું આની અંદર, તો આમાં જે બેક્ટેરિયા મોટે ભાગેના કેવા છે? વિષમપોષી. બેક્ટેરિયા મોટે ભાગે કેવા છે? વિષમપોષી. કેવા છે? વિષમપોષી. પણ અમુક જે છે કે જે કેવા છે? પ્રકાશનશેષી, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ આવશે નીલહરિત લીલ, જેને આપણે બીજું કહીશું સાયનોબેક્ટેરિયા. પછી એની કોષ દિવાલની વાત કરું તો એની જે કોષ દિવાલની પ્રકૃતિ પણ ધ્યાનમાં લીધી. તો આમાં જે મોનેરા સૃષ્ટિમાં આવે છે કે જેની કોષ દિવાલ શાની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેન. બરાબર, પેપ્ટિડોગ્લાયકેન. એમાં કોણ આવશે? પોલિસેકેરાઇડ. એ પોલિસેકેરાઇડ સાથે કોણ જોડાયેલું છે? એમિનો એસિડ. તો આવા જે સજીવો હતા એને કોની અંદર મૂકેલા છે? મોનેરા સૃષ્ટિમાં.
પછી વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરું તો એમાં કયા સજીવો આવશે? તો પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એમાં જે સજીવો આવશે એ પણ એક કોષીય જ છે, પણ આ એક કોષીય કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. સુકોષ કેન્દ્રીય છે, ધ્યાન આપજો. એક કોષીય અને સુકોષ કેન્દ્રીય છે. અહીંયા પણ જો હું વાત કરું તો અહીંયા અમુક જે છે પ્રકાશસંશ્લેષી છે, જેમાં આવશે ક્રાઇસોફાઇટસ, કારણ કે હરિતકણ ધરાવે છે એટલે પોતાનો ખોરાક બનાવી શકે. પછી ડાયનોફ્લેજેટસ આવશે, પછી યુગ્લેનોઇડ આવશે. તો આવા એક કોષીય અને સુકોષ કેન્દ્રી છે પણ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એ આવશે. અને બીજા વિષમપોષી, તો એ વિષમપોષીમાં આવશે પ્રજીવો. તો આ પણ એમણે ધ્યાનમાં લીધું હતું, બરાબર. પછી જે ત્રીજી જે સૃષ્ટિ છે એ છે ફૂગ સૃષ્ટિ. તો ફૂગ સૃષ્ટિમાં જે સજીવો કેવા છે? તો ફૂગ સૃષ્ટિમાં સજીવો એક કોષીય પણ હશે, જેવી કે ઈસ્ટ. ઈસ્ટ જે એક કોષીય ફૂગ છે, અને બહુકોષીય પણ છે. અને બીજું આ કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. ધ્યાનમાં રાખજો કેવા છે, તો એ છે સુકોષ કેન્દ્રીય. અને એની જે કોષ દિવાલની વાત કરીએ તો એની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ શાની બનેલી છે? એ બનેલી છે કાઇટિનની, બરાબર. અને આ જે છે કેવી છે? વિષમપોષી જ છે, ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. તો આ ત્રીજી ફૂગ સૃષ્ટિ છે. ચોથી એટલે કઈ? વનસ્પતિ સૃષ્ટિ. કઈ સૃષ્ટિ આવશે આમાં? વનસ્પતિ સૃષ્ટિ. અહીંયા લખું છું વનસ્પતિ સૃષ્ટિ. આ વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવો આવશે? તો પહેલા તો એ બધા જ કેવા છે? પ્રકાશસંશ્લેષી, સ્વયંપોષી, બરાબર. બીજા કેવા છે? બહુકોષીય છે. એમાં પણ અમુક છે, અમુક લીલ છે, બરાબર. મોટે ભાગના બહુકોષીય છે. અને કેવા છે? સુકોષ કેન્દ્રીય. અને એની કોષ દિવાલ જો છે તો એની કોષ દિવાલની વાત કરું તો એની કોષ દિવાલ બનેલી છે સેલ્યુલોઝની, બરાબર. તો આવા સજીવો છે. અને બીજું હલન ચલન નથી કરતા, હલન ચલન ન કરે. તો આવા જેટલા બી છે ને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા. અને છેલ્લી સૃષ્ટિની વાત કરું તો એ છે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી પહેલો માપદંડ એટલે કયો? કે જેમાં કોષ દિવાલ ગેરહાજર. પછી બધા જ સજીવો કેવા છે? બહુકોષીય છે, સુકોષ કેન્દ્રીય છે, અને વિષમપોષી છે. તો આ બધા આ રીતના લક્ષણોને ધ્યાનમાં રાખીને 5 સૃષ્ટિકરણ વર્ગીકરણ પદ્ધતિ આપેલી. તો નોટ ડાઉન કરી લો. થોડું હું તમને પ્રોપર ઇમેજ બનાવીને આપી દઉં છું, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ ભાગમાં આને વિભાજિત કરી નાખી છે. આ જે છે, બરાબર, જો આ મોનેરા સૃષ્ટિ છે, આ પ્રોટિસ્ટા સૃષ્ટિ છે, આ ફૂગ સૃષ્ટિ છે, આ વનસ્પતિ સૃષ્ટિ છે, અને આ છે પ્રાણી સૃષ્ટિ. તો આ ફટાફટ નોટ ડાઉન કરી લો.
ચાલો હવે આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શું થાય છે તે ખાસ ધ્યાન આપજો. શું થાય છે તે ખાસ ધ્યાન આપજો. આપણે પહેલાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરી તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં જોયું તો વનસ્પતિમાં બેક્ટેરિયા પણ આવી ગયા, ફૂગ પણ આવી ગઈ, ખાલી કોષ દિવાલની હાજરીના આધારે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બીજધારી બધી વનસ્પતિ જે છે કોની અંદર આવી ગઈ? વનસ્પતિ સૃષ્ટિમાં. મતલબ કે એવા સજીવો કે જેમાં કોષ દિવાલ હાજર છે તે બધા સજીવોને આપણે શું કરેલું? વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા હતા. અને જેમાં ગેરહાજર હતી એને ક્યાં મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. તો હવે શું થયું તે ખાસ ધ્યાન આપજો. એક લીલ છે જેનું નામ છે કોલેરા, આ લીલ, અને એક બીજું જે છે જેનું નામ છે ક્લેબિડોમોનાસ. બરાબર. આ બંને કેવા છે? તો આ બંને એક કોષીય છે. આ પણ એક કોષીય છે. બરાબર, કે જેને શું કરેલું હતું? બહુકોષીય લીલ છે સ્પાઇરોગાયરા એની સાથે મૂકેલા હતા. એની સાથે લીલ સમૂહમાં મૂકેલા હતા. તો પછી શું કર્યું? આ જે છે એને આમાંથી ઉઠાવી લીધા અને એને ક્યાં મૂકી દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. કઈ સૃષ્ટિમાં મૂક્યા? પ્રોટિસ્ટામાં. એવી જ રીતે જે અમીબા છે, અમીબા અને બીજું છે પેરામિશિયમ, એને પણ કોની અંદર મૂકી દીધા? આ અમીબા અને પેરામિશિયમ છે એને પણ ક્યાં મૂકી દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જ મૂકી દીધા. કે જે પહેલાં આમાં શું હતું? અમીબા અને પેરામિશિયમની વાત કરું તો એમાં કોષ દિવાલની ગેરહાજરી હતી. આમાં શું હાજર હતું? કોષ દિવાલ ગેરહાજર હતી. તો એના કારણે એ ક્યાં હતા? એટલે એને પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા હતા. તો ત્યાંથી ઉઠાવ્યા અને એને પણ ક્યાં મૂકી દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. તો આ પણ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે થોડી એનસીઈઆરટીનું જે ઇમેજ છે એ પણ જોતા જઈએ તો ધ્યાન આપજો. ચલો રિવાઇઝ કરાવું છું. આપણે શું શું શીખ્યા? આપણે શીખ્યા પહેલાં વૈજ્ઞાનિક ધોરણે કયા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું? પહેલાં તો એરિસ્ટોટલે. કેરોલસ લિન્યસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એની ત્રુટિઓ આપણે જોઈ. પછી ત્રિસૃષ્ટિ જોઈ, ચતુસૃષ્ટિ જોઈ અને પછી આપણે 5 સૃષ્ટિ જોઈ કે જેનો આપણે અત્યારે બી ઉપયોગ કરી રહ્યા છે અને કયા માપદંડોના આધારે કરી તે પણ જોયું. કઈ કઈ સૃષ્ટિમાં એ વિભાજિત છે તે પણ જોયું. કયા કયા સજીવો આવે છે એનો ઓવરવ્યૂ પણ આપણે જોયો. હવે આપણે એનસીઈઆરટીના એક કોષ્ટક આપેલો છે તે પણ આપણે જોવાનું છે, કારણ કે એનસીઈઆરટીની પણ દરેક લાઈનને આપણે ધ્યાનમાં લેવાની છે. કોઈ વસ્તુને આપણે છોડવાનું નથી. તો જો અહીંયા લક્ષણ આપેલા છે ને, અહીંયા 5 સૃષ્ટિઓ છે. લક્ષણોમાં પહેલો છે કોષ પ્રકાર. તો મોનેરામાં આડી કોષ કેન્દ્રી આવશે, પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રી. એટલે મોનેરા પછીની જેટલી બી સૃષ્ટિ છે એમાં બધા કોણ આવશે? સુકોષ કેન્દ્રી. ફૂગ છે, વનસ્પતિ છે અને પ્રાણીઓ છે. કોષ દિવાલની વાત કરું તો મોનેરા જે છે સેલ્યુલોઝ વિહીન છે, પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. કોની? પેપ્ટિડો. એટલે બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકન એટલે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ જે છે. પ્રોટિસ્ટામાં કેટલાકમાં હાજર છે, કેટલાકમાં ગેરહાજર પણ છે. ફૂગ જે છે એમાં કાઇટિનની બનેલી છે, વનસ્પતિમાં સેલ્યુલોઝની અને પ્રાણીઓમાં કોષ દિવાલ ગેરહાજર છે. કોષ કેન્દ્ર પટલની વાત કરું તો આ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર એટલે શું થશે? આ રીતે સમજો કે આ કોષ છે એનો આ કોષ કેન્દ્ર છે ને એની ફરતે આ જે પટલ આવેલું હોય એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. તો બેક્ટેરિયા તો આડી કોષ કેન્દ્રી છે એટલે એમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. બાકીના બધામાં શું છે? હાજર છે, કારણ કે બધા સુકોષ કેન્દ્રી છે.
દેહિક આયોજન તો આમાં કોષીય આયોજન છે, આમાં બી કોષીય આયોજન છે. મેં તમને કીધું તેમ કે આ જે છે એક કોષીય છે, આ પણ એક કોષીય છે. આમાં બહુકોષીય છે પણ શિથિલન પેશી ધરાવે છે, ફૂગમાં આવશે. આમાં અંગ સ્તરીય આયોજન છે અને આમાં પેશી અંગ અને અંગતંત્ર સ્તરીય. જો આમાં વનસ્પતિમાં પણ અમુક વનસ્પતિ છે જેમાં ખાલી પેશીય જ આયોજન સ્તર છે, અમુકમાં અંગ સ્તરીય છે. આમાં બી પ્રાણીઓમાં બી આપણે જોઈશું તો અમુક છે જે માત્ર કોષીય આયોજન ધરાવશે, અમુકમાં પેશી આયોજન સ્તર હશે, અમુકમાં અંગ સ્તરીય આયોજન હશે અને અમુકમાં અંગતંત્ર સ્તરીય આયોજન હશે. જ્યારે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું ત્યારે આ વધારે ક્લિયર થશે. પોષણ પદ્ધતિની વાત કરું તો મોનેરા જે છે એ સ્વયંપોષી છે, એમાં અમુક જે છે રસાયણ સંશ્લેષી છે અને અમુક પ્રશાસન. બાકીના મોટે ભાગના વિષમપોષી છે અને વિષમપોષી પણ મૃતોપજીવી ને પરોપજીવી. મૃતોપજીવી એટલે મૃત સજીવમાંથી પોષણ મેળવે એને કહીશું મૃતોપજીવી, અને પરોપજીવી એટલે જીવન સજીવો ઉપર રહીને કે એના શરીરની અંદર રહીને પોષણ મેળવે એને કહીશું પરોપજીવી. આ જે છે પ્રોટિસ્ટા મોટે ભાગેના એ પણ સ્વયંપોષી છે, પણ અમુક પ્રજીવો એવા છે કે જે વિષમપોષી છે. ફૂગ જે છે એ વિષમપોષી છે, એ પણ મૃતોપજીવી હોઈ શકે, પરોપજીવી. વનસ્પતિ સ્વયંપોષી અને પ્રાણીઓ જે છે વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી છે. હેલોઝોઇક છે અને મૃતોપજીવી વગેરે હોઈ શકે. આપણે અમુક જોવાના છે પ્રાણીઓ કે જે રોગનું નિર્માણ કરે આપણા શરીરમાં, તો એ કેવા હશે? પરોપજીવી બી હોઈ શકે અને મૃતોપજીવી બી હોઈ શકે. એકબીજા સજીવ પર રહીને પણ એ પોષણ મેળવે, એવા પણ આપણે સજીવ જોવાના છે. તો આ કોષ્ટક પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, એકવાર નોટ ડાઉન કરી લો, એકવાર નજર મારી લો. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે થોડી એનસીઈઆરટીની લાઈન જોઈ લઈએ. આર.એચ. વિક્ટર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. આ 5 સૃષ્ટિમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકિત દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. માપદંડો ક્યારે ધ્યાનમાં લીધેલા છે? તો કોષ રચના, સુકાઈ આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસ એ સંબંધો મેં તમને ડિટેલમાં શીખવ્યા છે. બરાબર, આપણે કોષ્ટક પણ એનું જોઈ લીધું. હવે આપણે શીખવાના છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. શું શીખવાના છે? ત્રિક્ષેત્રીય. આજે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે છે, જેને આપણે 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ કહી શકીએ. 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કઈ રીતે તે જો? આની અંદર કઈ કઈ સૃષ્ટિઓ આવશે? તો આની અંદર મોનેરા સૃષ્ટિ આવશે, એની અંદર પ્રોટિસ્ટા સૃષ્ટિ આવશે, એની અંદર ફૂગ સૃષ્ટિ આવશે, એની અંદર વનસ્પતિ સૃષ્ટિ પણ આવશે ને એની અંદર પ્રાણી સૃષ્ટિ પણ આવશે. આ 6 સૃષ્ટિ, એને 6 સૃષ્ટિ પણ કેમ કહેવાના છે અને ત્રિક્ષેત્રીય પણ કેમ કહેવાના છે? તો આ જે મોનેરા જે છે એ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરેલા છે. કેટલા? 2 ક્ષેત્રમાં વિભાજિત છે. કયા 2 ક્ષેત્ર? તો એક છે યુ બેક્ટેરિયા અને બીજા જે છે એ છે આર્કી બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા, નોટ ડાઉન કરજો આ વસ્તુ. અને ટી ક્ષેત્રમાં કોની અંદર? તો 16 આરએસ આરએનએની હાજરી ગેરહાજરી પરથી. જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે આ શબ્દ આવશે, તેની હાજરી ગેરહાજરી પરથી. અને યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયામાં વિભાજિત છે આ 2 ક્ષેત્રમાં. એટલે આ બધા જે છે, આ બંને બીજું કેવું છે? તે બંને જે છે ને એ આડી કોષ કેન્દ્રી છે. ને અહીંયાથી લઈને અહીંયા સુધી
આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. તો જો ત્રિક્ષેત્રીય એટલા માટે છે કે અહીંયા આ બે ક્ષેત્ર અને આ ચોથું સુકોષ કેન્દ્રીય, સોરી ત્રીજું સુકોષ કેન્દ્રીય. કયું ક્ષેત્ર? એટલે આ એક ક્ષેત્ર, આ બીજું ક્ષેત્ર અને આ ત્રીજું ક્ષેત્ર, એટલે એ છે ત્રિક્ષેત્રીય. 6 સૃષ્ટિ એટલે યુ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ 6 સૃષ્ટિ. તો આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પણ આ મહત્વનું છે, નોટ ડાઉન કરો. ચલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોઈ લઈએ. ચલો, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રસ્થાપિત કરવામાં આવી જે સૃષ્ટિ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરે. બાકીના બધા યુકાર્યોટિક એટલે કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. બરાબર. અને આગળ જતાં એ 6 સૃષ્ટિમાં પરિણમે છે. કેવી રીતે પરિણમે છે એ પણ મેં તમને સમજાવ્યું. અને આ પદ્ધતિ આ વૈજ્ઞાનિકે જે આપેલી છે એ છે કાર્લ વોશ, સોરી આ કાર્લ વોશ આપી હતી. બરાબર. ચલો હવે થોડી બીજી આપણે જે શીખી ગયા તે જ છે, પણ આપણે એનસીઈઆરટીની લાઈન પણ છોડવાની નથી. વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દાઓ અને વિચારણા સમજવા માટે આપણે ચાલો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને જોઈએ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં કોણ હતું? બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધા કોની અંદર હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. આમાં સમાવેશ બધા સજીવોની સમાનતા શું હતી? કે એના કોષોની ફરતે શું આવેલી હતી? કોષ દિવાલ હતી. બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન કેવા હતા? અલગ હતા. બેક્ટેરિયાની વાત કરું તો એ આડી કોષ કેન્દ્રી અને નીલહરિત લીલ. જો બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ કેવા છે? આડી કોષ કેન્દ્રી છે, તો પણ એને સુકોષ કેન્દ્રી સાથે મૂકેલા હતા. એવી જ રીતે એક કોષીય અને બહુકોષીયને પણ આગલી સ્ત્રી સૃષ્ટિમાં કેવું સાથે મૂકેલા હતા. ઉદાહરણ તરીકે જે ક્લેબિડોમોનાસ એક કોષીય છે અને સ્પાઇરોગાયરા બહુકોષીય છે. ક્લેબિડોમોનાસ એક કોષીય છે, સ્પાઇરોગાયરા બહુકોષીય છે, તો પણ બંનેને સાથે લીલ સમૂહમાં મૂકેલા હતા. બીજું વિષમપોષી ફૂગ કેવું છે? વિષમપોષી છે. અને સ્વયંપોષી લીલી વનસ્પતિ, બંને લીલી વનસ્પતિ સ્વયંપોષી છે, ફૂગ વિષમપોષી, તો પણ એને એક જ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલી હતી. કોષ દિવાલનું બંધારણની પણ વાત કરીએ તો ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની. આ અલગ હતું તો પણ એને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા, વનસ્પતિ સૃષ્ટિ. જ્યારે આવી લાક્ષણિકતા ધ્યાનમાં લેવામાં આવી ત્યારે જે વિષમપોષી ફૂગ હતી એને ફૂગ સૃષ્ટિમાં મૂકી દીધી. આડી કોષ કેન્દ્રી સજીવો બધાને કયા સૃષ્ટિમાં મૂક્યા? મોનેરા સૃષ્ટિમાં. અને એક કોષી અને સુકોષ કેન્દ્રી હતા એ બધાને મૂક્યા પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. આગળ જોઈએ. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેબિડોમોનાસ, કોલેરા જે પહેલા વનસ્પતિમાં લીલ સમૂહમાં હતી, બરાબર, અને બંનેમાં કોષ દિવાલ ધરાવે છે, તો એને અમીબા અને પેરામિશિયમ. જો ક્લેબિડોમોનાસ, કોલેરા પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં હતા. અમીબા અને પેરામિશિયમ પહેલા પ્રાણી સૃષ્ટિમાં હતા કારણ કે એમાં કોષ દિવાલ નહીં હતી. તો હવે ક્લેબિડોમોનાસ, કોલેરા, અમીબા અને પેરામિશિયમ એ બધાને સાથે મૂકી દીધા. કઈ? બરાબર, મૂકવામાં આવ્યા જે પહેલાના વર્ગીકરણમાં હતા તે બધાને આપણે સાથે મૂકેલા છે. કઈ સૃષ્ટિમાં? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. વર્ગીકરણ માટેના ધોરણો અને માપદંડો બદલાવાથી આમ થયું. લાક્ષણિકતા તેમના ઉડવિકાસીય સંબંધોની સમજણમાં પણ સુધારો થતા ફેરફારો ભવિષ્યમાં પણ આવશે. એવું નથી કે આ જ ફિક્સ રહેશે, ભવિષ્યમાં પણ આવી શકે. બરાબર. કયા લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે? તેના બાહ્યાકાર લક્ષણો, એના દેહધાર્મિક, પ્રાજનિક સમાનતા પર પણ ધ્યાન કેન્દ્રિત નથી કરતું. ખાલી એટલું એના બાહ્યાકાર લક્ષણો, એના દેહધાર્મિક લક્ષણો કે ખાલી પ્રાજનિક સમાનતા પર ધ્યાન નહીં કરશું, પણ સમય સાથે એમાં શું ફેરફાર થતો ગયો તો એવા જાતિ વિકાસીય એટલે કે ઉડ વિકાસીય સંબંધો પણ ધ્યાનમાં લેવામાં આવશે. તો આજે આપણે શીખેલા છે જૈવિક વર્ગીકરણમાં પ્રસ્તાવનાની અંદર
સૌથી પહેલાં વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? તો કોણે કરેલું? એરિસ્ટોટલે. પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસે આપી. પછી ત્રિસૃષ્ટિ હકેલે આપી. ચતુસૃષ્ટિ કોયલેન્ડે આપી. 5 સૃષ્ટિકરણ આર.એચ. વિક્ટરે આપી, જેના હાલમાં પણ આપણે ઉપયોગ કરી રહ્યા છે. ટી ક્ષેત્રીય વર્ગીકરણ પણ આપણે શીખ્યા. તો ચાલો હવે શું કરશું? તો હવે આપણે જોવાના છે એમસીક્યુ. એક પીવાયક્યુ છે નીટ 2019નો. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વિક્ટરે ધારા સજીવોના વર્ગીકરણ માટે નીચેનામાંથી કયો માપદંડ ઉપયોગમાં લેવાયો નથી? શું કીધેલું છે? ઉપયોગમાં લેવાયો નથી. કોષ કેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ અને શરીર આયોજન અને સુકાઈ રચના. તો એમણે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રની વાત કરેલી છે. પોષણ પદ્ધતિ બી ધ્યાનમાં લીધું છે, પ્રજનન પદ્ધતિ આ પણ અહીંયા કોષ કેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી, બરાબર, એ તો લીધેલું છે. તો અહીંયા થોડો ડાઉટફુલ જાય છે. આપણે જોયું ને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના માપદંડો. 1 મિનિટ. એ પણ ધ્યાનમાં લીધેલું છે, પણ અહીંયા આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આવા પણ એમસીક્યુ આવી શકે જે તમને ગૂંચવી શકે છે. તો અહીંયા આ તો આપણને 100% ખબર જ છે, સુકાઈ આયોજન પર. તો આનો ઓપ્શન અત્યારે આપણે ઓપ્શન એ જે છે એ લઈશું. આ જ એમસીક્યુનો કરેક્ટ આન્સર મને અત્યારે ખબર છે કે કોષ કેન્દ્ર પટલની આ જ આવશે. તો પણ હજુ હું એને ક્લિયર કરીશ કે જ્યારે આપણે આ ચેપ્ટર પતશે અને પીવાયક્યુ આપણે ફરીથી કરશું ત્યારે એમસીક્યુ હજુ તમને વધારે ક્લિયર કરવામાં આવશે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો. દ્વિસૃષ્ટિ જે સજીવોને તેમના કોષ દિવાલની હાજરી અને ગેરહાજરીના આધારે અલગ કરવામાં નિષ્ફળ ગઈ. ખાલી એક લક્ષણને ધ્યાનમાં લઈને કર્યું તો આપણે એને લાંબો સમય ઉપયોગમાં નહીં લીધી. સુકોષ કેન્દ્રે આદિ કોષ કેન્દ્રનો વેદ પારખી ન શકી એ વાત પણ સાચી છે. ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગેરા સજીવોને એક જ જૂથમાં મૂકેલા એ વાત પણ સાચી છે. તો અહીંયા કયા માપદંડો સાચા છે? તો 3 3 સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. આર.એચ. વિક્ટરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ક્લેમિડોમોનાસ અને કોલેરાનો સમાવેશ કઈ સૃષ્ટિમાં કર્યો? અત્યારે શીખા. આર.એચ. વિક્ટરની 5 સૃષ્ટિમાં આપણે ક્યાં કર્યો? એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. આવનારા લેક્ચરમાં આપણે શું શીખવાના છે? તો 5 સૃષ્ટિ વર્ગીકરણની પહેલી પદ્ધતિ, પહેલી સૃષ્ટિ એટલે કઈ? મોનેરા સૃષ્ટિ. તો એના વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ પણ એનરોલ ના કર્યું હોય તો કરી લેજો. ઇન કેસ જો તમારો વિડીયો અટેન્ડ કરવાનો રહી જાય, તમારો લેક્ચર અટેન્ડ કરવાનો રહી જાય, તો એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરશો તેના પરથી તમને દરેક રેકોર્ડેડ લેક્ચર પણ મળી જશે, જેટલા આ બેચમાં આપણા લેક્ચર થવાના છે તે, અને PDF નોટ પણ મળી જશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.